નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરામાં વકીલ મંડળની ચૂંટણી પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે, જેનું મતદાન 19 ડિસેમ્બરે થશે. વકીલ મંડળની આગામી ચૂંટણી માટેની પ્રક્રિયા હાલમાં તેના મહત્વના તબક્કામાં પ્રવેશી ચૂકી છે. તમામ હોદ્દાઓ માટે ફોર્મ ભરવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ હવે ઉમેદવારોના નામની અંતિમ યાદી જાહેર કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આજે ઉમેદવારી ફોર્મની ચકાસણીનું કામ શરૂ થઈ ગયું છે અને હાલ તે ચાલી રહ્યું છે. આ ચકાસણી બાદ જ ફોર્મની માન્યતા નક્કી થશે. સ્ક્રુટિની પૂર્ણ થઈ હતી. આવતીકાલે ઉમેદવારોને તેમના નામ પાછા ખેંચવાની તક આપવામાં આવશે. વિડ્રોલની સમયમર્યાદા પૂરી થયા બાદ પરમ દિવસે સાંજે 4 વાગ્યા પછી પોસ્ટ વાઇઝ ફાઇનલ ઉમેદવારોની યાદી તેમના નંબર પ્રમાણે જાહેર કરાશે. આ જાહેરાત સાથે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. નોટિફિકેશન મુજબ સવારથી લઈને સાંજે 5 વાગ્યા સુધી મતદાન યોજાશે. મતદાન પ્રક્રિયા પૂરી થયા બાદ તરત જ મતગણતરીની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. ગણતરીની પ્રક્રિયા હાલ ચાલી રહી છે. વકીલ મંડળનો પ્રયાસ છે કે જેટલું શક્ય બનશે તેટલું રિઝલ્ટ તે જ દિવસે જાહેર કરી દેવામાં આવે. ઉમેરાયા કોઈ ગયા ઘણું બધું છે. હવે શું થઈ ગયું, આખી સિસ્ટમ બદલાઈ ગઈ. હવે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાંથી આપણને આખું લિસ્ટ આવે અને આપણો એક ક્રાઇટેરિયા આવ્યો એ લિસ્ટમાં અહીં જેને મેમ્બરશીપની ફી ભરી હોય નોટિફિકેશન પ્રમાણે લિસ્ટ આવે ત્યાંથી 1/1 વોટનું લિસ્ટ ત્યાંથી ફાઇનલ થઈને આવે. હવે આપણે અહીં બનાવતા હતા એ નહીં. વડોદરા વકીલ મંડળની ચૂંટણી તારીખ 19/12/2025ના રોજ યોજાવાની છે. ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. હવે ફોર્મ ભરવાનું સ્ક્રુટિની આજથી ચાલુ થયું છે અને હાલ એ કામ પ્રોગ્રેસમાં છે. સ્ક્રુટિની થયા પછી આવતીકાલે વિડ્રોલ માટેનું છે અને વિડ્રોલ થઈ ગયા પછી પરમદાડે ફાઇનલ જે બી કંઈ કેન્ડિડેટોના નામ હશે તે તેમના નંબર પ્રમાણે અમે લોકો પરમદાડે સાંજે 4 વાગ્યા પછી તેને અમે બહાર પાડી દઈશું કે આ ફાઇનલ કેન્ડિડેટ છે દરેક પોસ્ટ વાઇઝ. અને તે બાદ આગળની અમે ચૂંટણીની પ્રક્રિયા અમારી જે છે એ અમે ચાલુ રાખીશું અને જરૂર પડે છે તેમ તેમ અમે જરૂરિયાત પ્રમાણે એ પ્રક્રિયાને ચાલુ કરી અને 19મીએ સવારથી કે નોટિફિકેશનમાં કયા પ્રમાણે અમે સાંજે 5 વાગ્યા સુધી ઇલેક્શનનું આયોજન કરેલું. તે બાદ અમે રિઝલ્ટની પ્રક્રિયા ચાલુ કરી, ગણતરીની પ્રક્રિયા ચાલુ કરી અને જેમ જેમ અનુકૂળ આવશે તેમ તેમ અમે એના રિઝલ્ટો બી જેટલું બનશે એટલું તે દિવસે જાહેર કરવાના અમે પ્રયત્ન કરીશું. વડોદરા વકીલ મંડળની જે આવનારી ચૂંટણી છે 19 ડિસેમ્બર 2025ના રોજ યોજવા જઈ રહી છે. તે ચૂંટણી પ્રક્રિયાના ભાગરૂપે જે ઉમેદવારોના અલગ અલગ પદ માટેના જે ફોર્મ્સ આવેલા છે તેની આજે સ્ક્રુટિનીની કામગીરી કરવાની તારીખ નક્કી થયેલી હતી અને તેના ભાગરૂપે તમામ ઉમેદવારોની સ્ક્રુટિની કરીને પૂર્ણ કરવામાં આવેલ છે અને આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનું, ઉમેદવારી પરત ખેંચવાની તારીખ રાખવામાં આવેલી છે. એટલે જે કોઈ ઉમેદવારો પોતાની ઉમેદવારી જો પરત ખેંચવા માંગતા હોય તેઓ આવતીકાલે એ કરી શકશે અને પરમ દિવસે એટલે તારીખ 10 ડિસેમ્બરના રોજ ફાઇનલ ઉમેદવારીની લિસ્ટ અત્રેથી પ્રકાશિત કરવામાં આવશે.